નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે ચૈતર વસાવા, કે જેઓ ડેડિયાપાડાના ધારાસભ્ય છે અને એમ કહેવાય ને કે આમ આદમી પાર્ટીના તેઓ કદાવર નેતા, આદિવાસી નેતા તરીકે ધરાવતો જે પ્રખ્યાત છે, તેમને દોષી જાહેર કરવામાં આવ્યા છે. વર્ષ 2023માં ફોરેસ્ટ વિભાગના કર્મચારીને ધાકધમકી આપી હતી. ચૈતર વસાવાએ જે હવામાં ગોળીબાર કર્યો હતો અને ક્યાંક મારામારીની પણ જે ઘટના સામે આવી હતી, એટલે કે 2023નો જે કેસ ચાલતો હતો ને, કે જેનો ચુકાદો 2026માં આવ્યો, કે જેમાં ચૈતર વસાવા સહિત તેમના પત્ની સહિત 9 જેટલા આરોપીને જે દંડ ફટકારવામાં આવ્યો છે અને સાથે સાથે 7 વર્ષની સખત કેદની સજા પણ આપવામાં આવી છે. હવે આ તો સેશન્સ કોર્ટે જે હવે ચુકાદો આપ્યો છે, હાઈકોર્ટમાં પણ હજુ જશે તેવી પણ બાબત જે તેમના વકીલ દ્વારા કહેવામાં આવી છે. પણ અત્યારનું જે આ ચુકાદો છે અને જે આ પરિસ્થિતિ છે, તેને લઈને ક્યાંક સવાલ ઘણા બધા થતા હોય છે. કારણ કે આ જે બાબત બની કે તેમાં માત્ર ચૈતર વસાવા નહીં, પરંતુ તેમની સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવી દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું, ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા પણ આપવામાં આવ્યું. તો તેની સામે ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા અને સાથે વલસાડના સાંસદ એવા ધવલભાઈ પટેલ દ્વારા પણ એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું કે આ જે પણ કોઈ અત્યારે તો પરિસ્થિતિ થઈ છે તેના જવાબદાર માત્ર ને માત્ર ચૈતરભાઈ વસાવા છે. અને સાથે જ ઈસુદાનભાઈ ગઢવી તેમજ જે ધવલ પટેલ દ્વારા જે અત્યારે તો નિવેદન આપવામાં આવ્યું તે શું છે, આવો સૌથી પહેલા તે સાંભળી લઈએ. કર્મચારીઓ આદિવાસી સમાજની જમીનમાં જઈને રાત્રે 2 વાગે ઉભો પાક વાઢી નાખે છે. સ્થાનિક ધારાસભ્ય તરીકે ચેતરભાઈ વસાવા પાસે રાવ જાય છે. ચેતરભાઈ વસાવા એ વન કર્મચારીઓ સાથે વાતચીત કરે છે અને કહે છે કે ભાઈ તમે રાત્રે 2 વાગે આમના ઉભા પાકે, જળ જંગલ જમીનમાં જે કાનૂન લાગુ પડે છે એ અંતર્ગત આદિવાસી સમાજને જમીન આપવામાં આવેલી છે અને ઉભા પાકમાં તમે લણી નાખો છો, અને એ પણ રાત્રે 2 વાગે. એવું તો શું જરૂર પડી? અને ચેતરભાઈ વસાવા વન કર્મચારીઓને આદિવાસી સમાજ જે આગેવાન છે, જે ખેતર માલિક છે, એમની વચ્ચે સમાધાન કરાવે છે. અને સમાધાન કરાવ્યા પછી નક્કી થયું કે ભાઈ આટલી રકમ ચૂકવવાની છે. અને સમાધાન થઈ ગયા પછી ભાજપ વાળાને ત્યાં મેસેજ પહોંચે છે કે વન કર્મચારીઓની સામે ચેતર વસાવા છે એ બોલાવીને ધમકાવે. ભાજપને તો જાણે કે બધી જ બાજુથી, ચારે બાજુથી જેટલી પણ પાર્ટીઓ હોય એમાંથી ખરીદ ફરોખ્ત કરીને, ડરાવીને, ધમકાવીને, ખોટા કેસ કરીને, સજાઓ કરાવડાવીને જાણે પોતાની પાર્ટીમાં નાખી લેવાની એક હોડ જામી છે. આજે નર્મદા સેશન કોર્ટે ચૈતર વસાવા અને એમના 9 સાગરીતોએ જે વનકર્મી પર 2023માં હુમલો કર્યો હતો, એ ગુનામાં પૂરતા પુરાવાના આધારે, મેરિટના આધારે નર્મદા સેશન કોર્ટે એમને સજા ફટકારવામાં આવી છે, એમને દોષિત ઠેરવવામાં આવ્યું છે. અને જે પ્રાથમિક જાણકારી અમને મળી રહી છે એ હિસાબે એમને 7 વર્ષની આકરી સજા એમને અને એમના 9 સાગરીતોને થયું છે. પણ આ પહેલો ગુનો ચૈતર વસાવાનો નથી. ચૈતર વસાવે આવા 19 જેટલા ગંભીર ગુનાઓ એમણે આચર્યા હતા. આમ આદમી પાર્ટીમાં આવા પહેલા પણ આ રીતના ગુનાઓ એમણે આચર્યા હતા. ચાહે રાઇટિંગ હોય, મારામારી હોય, ખંડણી હોય કે હુમલો, એવા અનેક ગુનાઓ ચૈતર વસાવે એમણે આચર્યા છે. એ બતાવે છે કે એમની મેન્ટાલિટી જ પૂરેપૂરી ગુનાહિત કૃત્ય કરવાની છે. અને આ જે આચરણ એમણે કર્યું છે, વનકર્મીને ઘરે બોલાવીને હુમલો કર્યો છે, એમની પ્રેરણા કે દુષ્પ્રેરણા એમના જ પાર્ટીના આકા અરવિંદ કેજરીવાલમાંથી એમને મળી. તો જે પ્રમાણે ઈસુદાન ગઢવી અને ધવલ પટેલ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું અને તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું કે ના, ભારતીય જનતા પાર્ટી દ્વારા આ એક સોચી સમજી અત્યારે તો ચાલ છે, તેવું ઈસુદાન ગઢવી દ્વારા કહેવામાં આવ્યું. તો બીજી બાજુ ધવલ પટેલ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે અત્યારની જે આ પરિસ્થિતિ છે, તેમના આકાઓ જે અત્યારે તો દિલ્હીમાં બેઠા હતા તેની તે જ બાબત જોવા મળે છે. આ તો એક અત્યારે તો ચુકાદો આવ્યો છે. આવા અનેક એવા ગુના જે ચૈતર વસાવા દ્વારા કરવામાં આવ્યા છે તેવી પણ બાબત કહેવામાં આવી.
ત્યારે તમામ મુદ્દાઓ પર મારે આજે ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે રાજુલભાઈ દવે, કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે અને સાથે રાજકીય વિશ્લેષક પણ છે. સાથે રાજેશભાઈ ઠાકર અમારી સાથે જોડી ગયા છે, કે જેઓ રાજકીય વિશ્લેષક છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. રાજુલભાઈ, ગુજરાતના રાજકારણના અત્યાર સુધીના એક સૌથી મોટા સમાચાર કહી શકાય અત્યારની જે આ પરિસ્થિતિ સામે આવી છે તેને લઈને, કે જેમાં ભરૂચ અને નર્મદાના રાજકારણમાં ક્યાંક ગરમાવો તો જોવા મળી રહ્યો છે. આ ગરમાવો અત્યારનો ન હતો. 2023માં જ્યારે આ ઘટના બની તે સમયથી હતો. તે સમયે પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું હતું કે ના, આ પ્રકારનું જે અત્યારે તો વલણ દાખવવામાં આવ્યું છે ક્યાંક યોગ્ય નથી. ચૈતર વસાવા સામે ક્યાંક કડકમાં કડક અત્યારે પગલાં ભરવામાં આવે તે વખતે પણ ક્યાંક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું. પરંતુ ચલો, એ વખતે કંઈ ના થયું અને તેની સાથે કોર્ટે હવે જે ચુકાદો આપ્યો છે અને જે હવે પરિસ્થિતિ સામે આવી છે, ક્યાંક સવાલ એક આમાં એ પણ છે કે ક્યાંક ચૈતર વસાવાને દોષી તો જાહેર કરી દીધા, પણ શું હવે MLA પદ પણ જશે કે શું? રાજુલભાઈ, આપની પ્રતિક્રિયા. ચૈતર વસાવા સામે આજે સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે. 7 વર્ષની એમને કેદની સજા કરવામાં આવી છે અને એ સામે આપના ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવી બંને કહ્યું છે કે અમે આ મુદ્દા ઉપર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી કાયદાકીય લડત આપી. એની સામે વિધાનસભાના ભાજપી ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી, માનું છું કે જેમણે રાહુલ ગાંધી સામે મોદી શબ્દ અંગે કેસ કરેલો સુરતનો છે, એમનું નિવેદન મને વાંચવા મળ્યું હમણાં થોડા સમય પહેલા જ, થોડા 1 કલાક પહેલા, જેમાં એમણે કહ્યું છે કે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ હવે જશે, ટૂંક સમયમાં જ જશે, એવા શબ્દો કંઈક એમણે વાપર્યા છે અને આગામી 6 વર્ષ સુધી તેઓ ચૂંટણી લડી શકશે નહીં, એવી વાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ કરી હોવાનું પહેલા વાંચ્યું. એટલે આમાં કે એમનું ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ જોખમમાં તો આવ્યું જ છે, સિવાય કે હાઈકોર્ટ એમને કેટલી રાહત આપે છે એના ઉપર પ્રશ્ન છે. કારણ કે રાહુલ ગાંધીના કેસમાં પણ સુરતની કોર્ટના હુકમ સામે આગલી કોર્ટમાં અપીલ થયેલી અને એમાં પણ એમને મારો ખ્યાલ છે ત્યાં સુધી રાહત મળેલી. એટલે આ પ્રશ્ન કાયદાકીય કરતા વધારે તો હવે રાજકીય રંગ પકડી લીધો છે. દિલ્હીની વાત કરીએ, રાષ્ટ્રીય રાજકારણની વાત કરીએ તો આપના 7 સંસદ સભ્યોને દિલ્હીમાં પક્ષાંતર કરાવવામાં આવ્યું, જેમાં રાઘવ ચઢ્ઢા અને હરભજન સિંહ જેવા પણ સામેલ છે. ટીએમસી પક્ષના 20 સાંસદો અત્યારે કોઈ નવા પક્ષમાં સામેલ થયા છે. શિવસેનાના 6 સાંસદો એકનાથ શિંદેના પક્ષમાં જોડાઈ ગયા છે અને એની સામે છેલ્લા 1 અઠવાડિયાથી સંજય રાઉત બહુ જ આકરી રાજકીય પ્રતિક્રિયા આપી રહ્યા છે. આજે પણ એમણે આકરી રાજકીય પ્રતિક્રિયા આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરમ દિવસે કોલ્હાપુરમાં કહ્યું કે હવે એક જ શિવસેના અસ્તિત્વ ધરાવે છે. એનસીપી અને સમાજવાદી પાર્ટીમાં પણ સખડખલ ચાલતી હોવાના અહેવાલો વાંચવા મળે છે. એ જ વાત અહીંયા આપણે ગુજરાતમાં પણ આવી. ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મોટે પાયે રાજકીય ભાંગફોડ થઈ અને એ અંગે યજ્ઞભાઈ આપણે ઘણી ચર્ચાઓ જે તે સમયે કરી ચૂક્યા છીએ. આજે એમાં ચૈતર વસાવાનો એક મુદ્દો નવો ઉમેરાયો છે. એટલે કાયદાકીય ઉપરાંત આ આખી બાબત આગામી દિવસોમાં એ રાજકીય ગતિવિધિ પકડશે એમ ચોક્કસપણે દેખાય છે. તો ચોક્કસ છે જ કે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે. રાજેશભાઈ, હવે મારે કોઈ આની ઉપર પહેલાં પ્રતિક્રિયા નથી જોઈતી, પણ મારો સૌથી પહેલો સવાલ એક જ છે રાજેશભાઈ, કે આજે ગોપાલ ઇટાલિયા કહો કે પછી ઈશુદાન ગઢવી કહો કે પછી અનંત પટેલ પણ આપણે કેમ ન કહીએ,
એ બધા અત્યારે હાલ માત્ર એક જ વાત કરી રહ્યા છે કે ના ભારતીય જનતા પાર્ટી એ આદિવાસીઓ પર અત્યાચાર કરી રહી છે અને આ પહેલાં પણ ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓએ તેમણે નામ નથી આપ્યા કે ચૈતર વસાવાને ક્યાંક ફોર્સ કર્યો હતો ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો, પરંતુ એ ક્યાંક ન જોડાયા અને એટલા માટે આ પ્રકારની પરિસ્થિતિ થઈ તેવું ક્યાંક અત્યારે તો તેઓનું કહેવું છે. તો રાજેશભાઈ, આ બાબતને અત્યારે તો આપણે હવે કઈ રીતે જોઈ? કારણ કે ચલો આ તો એક સેશન્સ કોર્ટનો ચુકાદો છે, હજુ તો હાઈકોર્ટમાં અને તેની સાથે સુપ્રીમ કોર્ટમાં પણ તેઓ જઈ શકે છે અને જે પણ કોઈ પરિસ્થિતિ હોય તેની સામે પણ અત્યારે તો કાયદાકીય કાર્યવાહી તો થશે જ. પણ અત્યારનો જે આ સ્ટેટમેન્ટ છે તેને પણ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ના, જો રાજકીય વ્યક્તિ સાથે સંકળાયેલો મામલો હોય એટલે એની રાજકીય પ્રતિક્રિયાઓ આવે સ્વાભાવિક છે. બીજી વસ્તુ એ છે કે ચૈતર વસાવાએ પોતાની જાતને નવા ઉભરતા આદિવાસી નેતા તરીકે પ્રસ્થાપિત કરી અને મધ્ય ગુજરાતમાં એના કારણે આમ આદમી પાર્ટીને ઘણો બધો ફાયદો પણ થયો. છેલ્લી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટી જીતી. એટલે એક નવો યુવા ચહેરો આદિવાસીઓની અંદર, ટોટુભાઈ વસાવા, મનસુખ વસાવા પછી બીજી પેઢીની, અને એનો લાભ આમ આદમી પાર્ટીને મળે એ સ્વાભાવિક છે. એટલે મધ્ય ગુજરાતની રાજનીતિની અંદર આ જે ચુકાદો છે, ચુકાદાએ ચૈતર વસાવાને થોડાક સમય માટે આઇસોલેટેડ કરી દેવા માટેનો જે છે એ ચુકાદો આ છે. એમની પાસે હવે લીગલ ઓપ્શન્સ છે, લીગલ ઓપ્શન્સ એ લે છે, એના શું પરિણામ મળે છે એ પછીની વાત છે. પણ હાલ તાત્કાલિક લોકપ્રતિનિધિઓ દ્વારા 1951ની કલમ 8(3) મુજબ એમનું ધારાસભ્ય પદ જેવો ચુકાદો જાહેર થાય એની સાથે નિરસ્ત થઈ જાય છે. એમાં બીજી કોઈ પણ પ્રકારની જે છે છૂટ મળતી નથી. પછી એમના જે લીગલ ઓપ્શન્સ છે એમાં 3 મહિના, 6 મહિના, 12 મહિના જે પણ સમય લાગે છે એ સ્ટે જ્યાં સુધી ના લઈ આવે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાંથી, ત્યાં સુધી એમનું ધારાસભ્ય પદ રિસ્ટોર થઈ શકે નહીં. બીજી વસ્તુ એ છે કે આ લટકતી તલવાર સાથે 2027ની ચૂંટણી પણ એમણે ભૂલી જવી પડે. જે હાર્દિક પટેલના કેસમાં કોંગ્રેસમાં હતા ત્યારે હતું, પછી એ ભાજપમાં ગયા અને કેસો પાછા ખેંચાયા અને પછી એ ચૂંટણી લડ્યા, એ આખો જુદો વિષય છે. એટલે ગોપાલ ઇટાલિયા એની સાથે સાંકળી રહ્યા છે. જે સંકલન સમિતિની અંદર એમનો કાચનો ગ્લાસ ફેંકવા માટેની જે મેટર હતી ને એમાં એમના ઉપર હત્યાના પ્રયાસનો ગુનો લાગ્યો અને 1.5 મહિના સુધી જામીન ના મળ્યા. એ દરમિયાન જેલમાં ભાજપના નેતાઓ ચૈતર વસાવાને મળી અને સમાધાનના વિકલ્પ તરીકે ભાજપમાં જોડાઈ જવા માટેની કેણ મોકલાવતા હતા, એવું ચૈતર વસાવાએ પણ આરોપ મૂકેલા છે, જે આજે ગોપાલ ઇટાલિયા મૂકી રહ્યા છે. ત્રીજું સૌથી મહત્વની વાત કે ભારતીય જનતા પાર્ટીના જ આદિવાસી નેતા, સંસદ સભ્ય મનસુખ વસાવા, એમના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ એ પાર્ટીની સામે વાત કરતા હોય, આદિવાસી હિતોને સાચવવાની વાત કરતા હોય, આદિવાસી દીકરીઓ જે છે એને બીજા લોકો પરણી લઈ અને જંગલ અને જમીન ઉપર જે છે કબજો કરવાનું એક ષડયંત્ર કરી રહ્યા છે, આવી ત્યાં આગળ વાત કરતા હોય, દારૂના વ્યસનોની વાત કરતા હોય, ત્યારે એક આદિવાસી નેતા હોય, એ પક્ષના કોઈ પણ પક્ષના હોય, આમ આદમી પાર્ટીના હોય, કોંગ્રેસના અનંત પટેલ હોય, ભાજપના મનસુખ વસાવા હોય, બધાની બોલી જે છે એ એક થતી આપણને જોવા મળી. અનંત પટેલ, ચૈતર વસાવા બંને તમને એક મંચ ઉપર જોવા મળે, એકબીજાના વખાણ કરતા જોવા મળે, ભલે જુદી પાર્ટીના હોય. દર્શનાબેન ઉપવાસ ઉપર ઉતરે તો મહેશ વસાવા પણ ત્યાં પહોંચી જાય, ચૈતર વસાવાએ પહોંચી જાય, મનસુખ વસાવાએ ત્યાં પહોંચી જાય. એટલે આદિવાસી નેતાઓ એ જે એક અલગ ભિલિસ્તાનની માંગ ધીમા સુરે ત્યાં આગળ ઊભી થઈ રહી છે, એની અંદર કોઈ એક નવી ધુરી, રાજકીય ધુરી સિવાયની એ ઊભી કરવાની કોશિશમાં હોય એવું ઘણા બધા વખતથી ચર્ચાતું હતું. એની અંદર આ જે ચુકાદો આવ્યો છે, તમે સમજો કે દાખલા તરીકે ઉપરની કોર્ટ એમની સજા ઓછી પણ કરે છે, 7 વર્ષથી 3 વર્ષથી દાખલા તરીકે કરી દે, તો પણ બીજા 6 વર્ષ ચૂંટણી નથી લડી શકતા. એટલે 9 વર્ષ બહુ મોટો ગાળો છે રાજકારણની અંદર. ચૂંટણી લડ્યા વગર તમારી જાતને પ્રસ્થાપિત કરવાનો, તો તમારી પાસે શું માર્ગ રહે? તો આદિવાસી સિમ્પથી તમારી તરફ કરવાનો. અને એટલા માટે એક આંદોલનકારીની ભૂમિકામાં ચૈતર વસાવાએ બહાર આવવું પડે અને એનું ગ્રાઉન્ડ જે છે હવે ધીરે ધીરે તૈયાર કરી રહ્યા છે. એમાં આમ આદમી પાર્ટી જે છે
એ ચૈતર વસાવાનો વિકલ્પ શોધશે સંગઠનની અંદરથી. અને આ જે ચૈતર વસાવા સાથે થયું છે, આદિવાસી સમાજ માટે લડતા લોકો સાથે સરકાર આવી રીતનું એમ કે આંતરિક પગલું લઈ રહે છે, આદિવાસીઓને અવાજને દબાવવાની કોશિશ કરી રહ્યા છે, એમ કરી અને આદિવાસી સિમ્પત્તિ જે છે એનો પોલિટિકલ એન્કેશમેન્ટ કેવી રીતે થઈ શકે એના પ્રયત્નો કરશે. એ રાજકીય તમામ વ્યક્તિઓ એ કરે, એમાં કઈ બહુ વાંધો હોય પણ ના શકે. એ જ રીતે ભારતીય જનતા પાર્ટી જે છે કે જેમની પાસે એસ્ટાબ્લિશ્ડ મૂળ આદિવાસી નેતાઓ બહુ ઓછા છે, એમની પાસે જે છે કાં તો કોંગ્રેસમાંથી લાયેલા છે, કાં તો જે છે એ છોટુભાઈ વસાવા જેવી પાર્ટીમાંથી આવેલા લોકો હોય. એ પરિસ્થિતિની અંદર આદિવાસી બેલ્ટમાં જે નુકસાન થઈ રહ્યું છે અને હજી પણ બીજેપી કોન્ફિડન્ટલી જે બીજા બધા વિસ્તારોની અંદર મજબૂત છે, એની અંદર જે ડેન્ટ લાગે છે એને સરભર કરવાની આ કિસ્સા પછી પ્રયાસ કરશે. અને બીજેપી તો સ્વાભાવિક રીતે સ્ટેન્ડ લે જ કે આ તો કોર્ટનો ચુકાદો છે, આની અંદર કોઈ ભારતીય જનતા પાર્ટી કે સરકારનો હસ્તક્ષેપ છે જ નહીં, જ્યુડિશિયલ મેટર છે, એની અંદર કોઈ એવું કહેતું હોય કે રાજકારણ છે તો કન્ટેમ કરો છો તમે કોર્ટની સામે. ફરિયાદ હોઈ શકે કે રાજકીય ષડયંત્રનો ભાગ હોય, રાજકીય ઈશારાથી થઈ હોય, પણ એના પછી એ મેટર જે કોર્ટની અંદર ચાલતી હોય છે એ તો લીગલ મેટર ચાલે છે. અને એટલા માટે ચુકાદા ઉપર કોઈએ બી બોલવું એ મને એવું લાગે છે કે એ સબજ્યુડિસ મેટરમાં બહુ ટિપ્પણી ના થઈ શકે, એટલા માટે રાજકીય ટિપ્પણીઓ જે છે એ થવાની શરૂ થઈ છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને એટલા જ માટે ચૈતર વસાવાની વાત કરીએ તો ચૈતર વસાવા જે સમયે કોર્ટમાંથી બહાર આવ્યા ત્યારે તેમણે એમ જ કહ્યું કે અમને ન્યાયતંત્ર ઉપર અત્યારે પૂરેપૂરો ભરોસો છે. અમે અત્યારે તો જે પણ કોર્ટનો ચુકાદો આવ્યો છે તેનો અમે આદર કરીએ છીએ, અનાદર નથી કરતા, અને અમે ઉપલી કોર્ટમાં હજુ પણ અમે રજૂઆત કરીશું, તે પ્રમાણેની જ ક્યાંક બાબત જોવા મળી રહી છે. પણ એક આમાં સવાલ અત્યારે તો એ પણ થતો હોય છે ને કે જે પ્રમાણે રાજુલભાઈ તમે જ કહ્યું કે દિલ્હીમાંથી જે સમાજવાદી આમ આદમી પાર્ટીના જે સાંસદ હતા કે જેમને અત્યારે તો ભાજપમાં લાવવામાં આવ્યા, બીજી બાજુ ઉદ્ધવ ઠાકરેની જે શિવસેનાની જે અત્યારે તો પરિસ્થિતિ જોવા મળી, ક્યાંક તમામ જગ્યાએ આ પ્રકારની પરિસ્થિતિ હતી અને ક્યાંક ભારતીય જનતા પાર્ટી ઉપર અત્યારે જે અન્ય વિપક્ષના નેતાઓ જે આક્ષેપ કરી રહ્યા છે, જ્યારે હું ગોપાલ ઇટાલિયાની વાત કરું તો તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ તેમનું મનોબળ તોડવા માટે અનેક એવા પ્રયાસો કર્યા છે, પણ ચૈત્ર વસાવા સરકાર સામે ન ઝૂક્યા, એટલા માટે અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી. સાથે જ ક્યાંક તેમણે એમ પણ કહ્યું છે કે ના, અત્યાર સુધીની જે આ પરિસ્થિતિ છે તેમાં ક્યાંક ચૈતર વસાવા સામે ખોટી ફરિયાદો અત્યારે તો ઊભા કરીને તેમને દબાવવામાં આવી રહ્યા છે. એટલે કે સત્તા પક્ષની સામે તરત જે સારી રીતે કોઈ આગળ આવતું હોય તો એમને દબાવવા માટેનો એક પ્રયત્ન કરવામાં આવતો હોય રાજુલભાઈ, તેઓ પણ કે અત્યારે તો આક્ષેપ જોવા મળી રહ્યો છે. એટલે એવું કહી શકાય ખરી કે જે પ્રમાણે રાજેશભાઈએ પણ કહ્યું કે ના, આદિવાસી ચહેરો અત્યારે તો એક જ જોઈતો હતો, પરંતુ હવે કોણ, એક સૌથી મોટો સવાલ છે. હમણાં થોડાક દિવસ પહેલાં ભારતીય જનતા પાર્ટીમાં જે આંતરિક ડખાની જે પરિસ્થિતિ સામે આવી, નીલ રાવની સામે જે મનસુખ વસાવા હોય કે પછી દર્શનાબેન હોય, તેમના દ્વારા જે અત્યારે તો સ્ટેટમેન્ટ આપવામાં આવ્યા, એ સમયે બધા ભેગા થઈ ગયા અને પછી ક્યાંક અત્યારે તો સ્ટેટમેન્ટ અલગ જોવા મળી રહ્યા છે. એટલે કે ચોક્કસથી કહી શકાય કે આવનારા સમયમાં ભરૂચ અને નર્મદાના રાજકારણમાં કંઈક અત્યારે તો ગરમા ગરમી આવવાના એંધાણ તો છે. રાજુલભાઈ, ચૈતર વસાવાના મુદ્દા ઉપર આપણે જોઈએ તો આગામી સમયમાં ભરૂચ જિલ્લાના રાજકારણમાં કોઈક નવા જૂની આપણે જોઈ શકશું. જે કોર્ટનો ચુકાદો આવ્યો છે એની સામે તો કંઈ કહેવાનું જ ન હોય, એ તો બરાબર ચોખ્ખી વાત છે. અને એની સામે તો આ ચૈતરભાઈ છે કે પછી આમ આદમી પાર્ટી છે, એને જે કાયદાકીય લડત લડવાની હશે એ લોકો લડશે. પણ જ્યારે એ સિવાયની જે આપણે વાત કરીએ તો રાજકીય રીતે આ બાબતને આપણે જોઈએ તો ભાજપના ધારાસભ્ય દર્શનાબેને પણ ભાજપના જ જિલ્લા પ્રમુખ સામે રોષ વ્યક્ત કર્યો છે અને એમણે પણ ઉપવાસ ઉપર બેઠેલા. એ જ પરિસ્થિતિ અત્યારે આ ચૈતર વસાવામાં પણ ઊભી થઈ છે, એમને પણ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. આ બધી બાબતોને આપણે જો એકબીજા સાથે સાંકળીએ તો આદિવાસી પટ્ટામાં, ખાસ કરીને ભરૂચ જિલ્લાના આદિવાસી પટ્ટામાં, ભરૂચ અને નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં આગામી દિવસોમાં રાજકીય રીતે કંઈક નવી ચહલ પહલ આપણે
જોઈ શકશું એમાં ચોક્કસ આપણને દેખાય છે. ભાજપ આ બાબતનો કઈ રીતે લાભ ઉઠાવે છે ને એની સામે આમ આદમી પાર્ટી એનો કઈ રીતે કાઉન્ટર એટેક કરે છે રાજકીય દ્રષ્ટિએ, એ બંને બાબતો જોવી આપણે માટે મહત્વની બનશે. મેં આગળ જ કહ્યું એમ આ ચુકાદા સામે આમ આદમી પાર્ટી માટે આગળ હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં જવાના એના માટેના દ્વાર ખુલ્લા જ છે, પણ રાજકીય દ્રષ્ટિએ આ બાબત એ વધારે મહત્વની બનશે એ આપણે ચોક્કસ દેખાય છે આગામી દિવસોમાં. રાજુલભાઈ, બીજો એક સવાલ હજુ આપને ક્યાંક એવો પણ જે આક્ષેપ છે કે ભારતીય જનતા પાર્ટીની સામે જે કોઈ પણ અત્યારે તો મજબૂત ચહેરા તરીકે ઉભરી આવ્યું છે, અનંત પટેલ દ્વારા જે આજે જે કહેવામાં આવ્યું કે ક્યાંક જે તેમની સામે વિરોધ કરે, લાગે કે આ મજબૂત નેતા હશે તો એને અત્યારે તો જે દબાવવાનો જે એક પ્રયત્ન કરવામાં આવતો હોય છે અનંત પટેલ દ્વારા, ચલો આપણે સમજી શકીએ કે ગોપાલ ઇટાલિયા હોય કે પછી સુદાન ગઢવી હોય કે પછી અરવિંદ કેજરીવાલ કેમ ના હોય, પોતાની પાર્ટીના પક્ષના બચાવમાં અત્યારે તો આ પરિસ્થિતિ હોય, પરંતુ જે વિપક્ષ દ્વારા અત્યારે જે એક મોરચો માંડવામાં આવ્યો છે કે ના ભાઈ સત્તા પક્ષ અત્યારે તો દબાવવાનો જે પ્રયત્ન કર્યો છે, તો લાગે છે કે ના અત્યારે તો તેના કારણે પણ ક્યાંક કંઈક નવા જૂની થાય તેમ? સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા વિરોધ પક્ષોમાં ભાંગફોડ કરવી એવો આક્ષેપ ઘણા સમયથી થઈ રહ્યો છે. અને મેં આપણા કાર્યક્રમની શરૂઆતમાં જ કહ્યું એમ કેન્દ્રીય સ્તરે જોઈએ તો આમ આદમી પાર્ટી, ટીએમસી, શિવસેના એ બધાના સંસદ સભ્યો એ ભાજપ તરફ ધીમે ધીમે ભાજપ તરફ તો નહીં પણ બીજા પક્ષ તરફ ધીરે ધીરે જવા લાગ્યા છે. આમ આદમી પાર્ટીના તો 7 સંસદ સભ્યોએ ભાજપમાં જ પક્ષાંતર કર્યું છે. ટીએમસી ના 20 સાંસદો બીજા પક્ષમાં જોડાયા છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના 6 સંસદ સભ્યો એકનાથ શિંદેના પક્ષમાં આવી ગયા છે, શિવસેનામાં જોડાઈ ગયા છે. આ બધી રીતે જોઈએ તો રાજકીય વાતાવરણ એક પક્ષીય બાબત તરફ જઈ રહ્યું હોય એવું દેખાય છે, અને વિરોધ પક્ષો એની સામે પોતાની રીતે બની શકે એટલો વિરોધ કરી રહ્યા છે, પોતાની સામે બની એટલો કાઉન્ટર એટેક કરી રહ્યા છે. પણ જે પરિસ્થિતિ છે એમાં વિરોધ પક્ષોનો કાઉન્ટર એટેક કેટલો મજબૂત બનશે અને જે વિરોધ પક્ષો પાસે મજબૂત ચહેરા છે એને કઈ રીતે બચાવી શકશે એ પ્રશ્ન અત્યારના સમયમાં એ બહુ જ અગત્યનો અને નોંધપાત્ર બની રહ્યો છે. બિલકુલ સાચી વાત છે રાજેશભાઈ, આમાં એક બાબત એ પણ જોવા મળે છે કે આ પહેલાં પણ જ્યારે ચૈતર વસાવા જેલમાં ગયા હતા ત્યારે તેમના પત્નીને આગળ લાવ્યા હતા અને એ વખતે ક્યાંક જે ઇમોશનલ મુમેન્ટ જે અત્યારે તો જે રમવામાં આવી હતી, તો આ વખતે ક્યાંક એવી પરિસ્થિતિ જોવા મળી કે તેમના પત્ની સહિત જે પણ 9 હતા બધાને અત્યારે તો જે જેલ ભેગા કરી દેવામાં આવ્યા. હવે રાજેશભાઈ, આમાં એક બાબત એમાં એ પણ છે કે જો હાઈકોર્ટમાં જાય અને જો સુપ્રીમ કોર્ટમાં જાય તો અત્યારે તો કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ શકે તેમ છે. પ્લસ હવે ક્યાંક એવું જોવા મળી રહ્યું છે કે આદિવાસી બેલ્ટમાં ભારતીય જનતા પાર્ટીની સામે જે અત્યારે તો ક્યાંક વિરોધ પક્ષમાં ક્યાંક જે અત્યારે પરિસ્થિતિ જોવા મળી, પછી આ જે ચુકાદો જેવો સામે આવ્યો ત્યારે જગદીશભાઈ વિશ્વકર્માનો જે 2 દિવસનો જે પ્રવાસ હતો એને પણ તાત્કાલિકમાં જે ટૂંકાવી દેવામાં આવ્યો, એ પણ અત્યારે તો જે પરત ગાંધીનગર આવી ગયા. એટલે કે ક્યાંક રાજકીય સોગઠા અત્યારે તો ગોઠવવાનો એક પ્રયત્ન થઈ રહ્યો છે કે પછી આગામી સમયમાં ક્યાંક હજુ પણ કોઈ નવા જૂની થઈ શકે તેવું અત્યારે તો જોવા મળી રહ્યું છે. કારણ કે જે કોઈ એમ કહેવાય ને કે ના પેલું કોઈ ઇમોશનલ કાર્ડ રમવાની જે બાબત સામે આવતી હોય, પરંતુ એ પણ અત્યારે તો આ વખતે નથી જોવા મળતી. એટલે કે એક નવા ચહેરાને જ હવે તો આમ આદમી પાર્ટી આગળ લાવવો પડશે, એક એવી પરિસ્થિતિ પણ સામે આવી ગઈ છે. પણ એટલો બધો જલ્દીથી એને એક્સેપ્ટ કરશે કે કેમ? કારણ કે આ તો બધા આંદોલનકારીઓ હતા અને ત્યાંથી આગળ આવેલા છે. એટલે એવું લાગે છે કે ના હવે ક્યાંક વિપક્ષ માટે થોડીક અત્યારે તો આમ ટફ સિચ્યુએશન થઈ ગઈ હોય તેમ. ના, એટલે એ ભૂમિકા પણ ખાસ કરીને કોને મને પૂછ્યો સવાલ? રાજેશભાઈ એટલે આ ભૂમિકા પણ છે ને મુખ્યત્વે આમ આદમી પાર્ટી કરતા ચૈતર વસાવાએ જ વધારે પ્રમુખતાથી નિભાવવી પડશે. કારણ કે એમનો રાજકીય નૈતિક વારસદાર એ આદિવાસી વિસ્તારમાં કોણ થઈ શકે એ વધારે સારી રીતે જાણે. એટલે એમના જ જે સાથીદારો છે એમાંથી કોઈ એક ચહેરો જે છે એને આ સુકાન સોંપવું પડશે. અને એની સાથે સાથે તમે કીધું જગદીશ વિશ્વકર્માએ પ્રવાસ ટૂંકાયો, તો એ ગઈ વખતે જેમ ચૈતર વસાવાની ધરપકડ કરવાની કોશિશમાં
જે રીતે આદિવાસીઓ રસ્તા ઉપર ઉતર્યા હતા અને પરિસ્થિતિ સર્જાઈ હતી એવું કોઈ પરિસ્થિતિ ત્યાં આગળ થાય ને કાર્યક્રમોની અંદર કશી માથાકૂટ થાય. બીજી વસ્તુ એ છે કે આ ચુકાદો આવ્યા પછીના એમ કે વિધાનસભાની અંદર ધારાસભ્ય પદ રદ થયા પછીની પરિસ્થિતિ ઉપર ચર્ચા વિચારણા કરવા માટે પણ એમણે એમનો પ્રવાસ ટૂંકાયો હોય એ શક્ય છે. પણ હવે આખું રાજનીતિ જે મધ્ય ગુજરાતની છે એ એના ઉપર ટકી રહી છે કે વિપક્ષ જે છે એમાં ખાસ કરીને આમ આદમી પાર્ટી, તમે અનંત પટેલને કોંગ્રેસ સાથે જોડીને ના જોઈ શકો જ્યાં સુધી ચૈતરનો વિષય હોય ત્યાં સુધી. કારણ કે અનંત પટેલ ચૈતર વસાવાને પહેલી વખતે પણ જયારે એમના ઉપર કેસ થયો હતો ત્યારે એમની સાથે એક મંચ ઉપર હાજર રહ્યા હતા અને હાથમાં હાથ મેળવી અને આદિવાસી સંમેલન એમને ત્યાં આગળ કર્યું હતું. એટલે જ મેં કીધું કે ત્યાં આગળ જે છે પક્ષમાં હોય કે વિપક્ષમાં હોય, સત્તા પક્ષમાં હોય, આદિવાસી નેતાઓ જે છે એ પોતાની આદિવાસીઓ માટેના નેતાની ફ્લેવર જ્યાં સુધી ના જાળવી રાખે ત્યાં સુધી એ રાજકારણમાંથી ખતમ થઈ જાય. એટલે સત્તા પક્ષમાં હોય તો પણ આદિવાસી કલ્ચર માટે, આદિવાસીઓની જમીન માટે, એમની દીકરીઓ માટે એમને બોલવું જ પડે. આ એમની રાજનૈતિક મજબૂરી છે અને એટલા માટે તમને અત્યારે દેખાઈ રહ્યું છે કે એક આદિવાસી નેતા સાથે આ થયું છે, એની સાથે બધા જ લોકો તમને સાથે ઉભા રહેલા દેખાશે, એ કોંગ્રેસ પક્ષના આદિવાસી નેતા હોય કે બીજા હોય. સવાલ એક જ છે કે હવે આને તમે કન્વર્ટ કરી શકો છો, આફતમાં અવસરને ફેરવી શકો છો કે નથી ફેરવી શકતા. એના ઉપર આમ આદમી પાર્ટીનું ને વિપક્ષનું ભવિષ્ય છે. દાખલા તરીકે અનંત પટેલ મોરચો સંભાળી લે હવે, કારણ કે ચૈતર વસાવા પછી હવે વિપક્ષનો સારો ચહેરો જે કહી શકાય એ અનંત પટેલનો છે. તો અનંત પટેલ મોરચો સંભાળી લે અને કોંગ્રેસ જે છે એ આ આફતમાં અવસર શોધી લે તો એની ગુમાયેલી જમીન પાછી મેળવવા માટેનો કોંગ્રેસ પાસે પણ એક મોકો છે. એટલે બહુ બધી એની રાજનૈતિક જે છે દ્રષ્ટિકોણથી જોવું પડે એ રીતનો મામલો આખો છે. જ્યાં સુધી ચૈતર વસાવાને પ્રેશર કરીને હવે ભારતીય જનતા પાર્ટીમાં લઈ જવાની વાત છે તો હવે મને એવું લાગે છે કે ટ્રેન ચૂકાઈ ગઈ છે. કારણ કે હવે દાખલા તરીકે હાઈકોર્ટમાંથી સજા ઓછી પણ થાય તો 8-9 વર્ષ માટે રાજનૈતિક રીતે ભારતીય જનતા પાર્ટી માટે ચૈતર વસાવા બહુ મહત્વના રહ્યા નથી અને ચૈતર વસાવા માટે પણ હવે ભારતીય જનતા પાર્ટીમાં જવાથી કોઈ બીજો મોટો ફાયદો એના કરતા એ હું જેલમાં જવાનું પસંદ કરીશ પણ આદિવાસીઓના મુદ્દે સમાધાન નહીં કરું એ સ્ટેન્ડ લઈ અને જ્યારે પણ જેલમાંથી બહાર આવે ત્યારે જી લાગે છે કે ના ધારાસભ્ય પદ જશે તેમ? જો સ્ટે આવી જાય તો તરલ બચી પણ શકે? ના, પણ હાલ તો આજની તારીખમાં એવું કહી શકાય કે જે ટાઈમે જજમેન્ટ લખાઈ ગયું એ ટાઈમે ઓટોમેટિકલી એમનું ધારાસભ્ય પદ જતું રહે. આ બંધારણીય જોગવાઈ છે, આની અંદર ઈફ બટ કશું છે જ નહીં. પછી જ્યાં સુધી સ્ટે ના આવે, સ્ટે આવ્યા પછી રિસ્ટોર થાય. ભગાવી બારડના કેસમાં મેં કીધું માર્ચ 2019માં ધારાસભ્ય પદ ગયું, નવેમ્બરમાં સ્ટે આવી ગયો તો એ રિસ્ટોર થઈ ગયું. એવી રીતે જ્યાં સુધી એ પ્રક્રિયા પૂરી ના થાય ત્યાં સુધી તો ધારાસભ્ય નથી જ. આ બહુ સ્પષ્ટ વાત છે. અને સજા ઓછી થાય તો ધારાસભ્ય પદ બચે એવું પણ નથી. એને અપીલમાં જાય અને ધારાસભ્ય પદ બચી જાય એવું પણ નથી. આ જે ચુકાદો છે એના ઉપર સ્ટે આવવો જરૂરી છે. જો સ્ટે આવે તો જ ધારાસભ્ય પદ જે છે એમનું રિસ્ટોર થઈ શકે, જેની શક્યતાઓ ઓછી એટલા માટે દેખાય છે કે રાહુલ ગાંધીના કેસમાં એમને મહત્તમ સજા આપવામાં આવી હતી કે જે ગુનામાં 2 વર્ષ મેક્સિમમ હતું. એટલે સુપ્રીમ કોર્ટે એમ કીધું કે તમે 2 વર્ષમાં 2 દિવસ ઓછા પણ આપી શક્યા હોત તો એનું સંસદ સભ્ય પદ બચી જાત અને લાખો લોકોનો જનપ્રતિનિધિ છે એનું તમારે ધ્યાન રાખવાનું જરૂર હતી. પણ આ કિસ્સાની અંદર મહત્તમ સજા 8 વર્ષ છે. એક છે કે બધાએ 9 લોકોને એક સરખી સજા આપી છે. ઘણી બધી વખત એવું થતું હોય છે જેના હાથમાં હથિયાર છે, જેને હથિયારથી ફાયરિંગ કર્યું છે મેક્સિમમ સજા મળે પણ સાથે હોય એમને ઓછી. હત્યાના કેસમાં પણ એવું થતું હોય છે કે કોકને 6 વર્ષની પડી, કોકને જન્મથી પડી, કોકને 5 વર્ષની પડી. શક્ય છે કે એમના પત્નીની સજા ઓછી થઈ શકે, એમના સાથી જે બીજા છે આ બધું થઈ શકે. પણ જ્યાં સુધી સજા ઉપર સ્ટે ના આવે એટલે ચુકાદા ઉપર સ્ટે ના આવે ત્યાં સુધી ધારાસભ્ય પદ જે છે એ એમનું યથાવત રહેતું નથી. આ બહુ ક્લિયર બાબત છે. બિલકુલ બિલકુલ. રાજેશભાઈ અને રાજુલભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, હવે જોવાનું એ રહ્યું કે આવા આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે અને સાથે સાથે રાજકારણમાં કઈ રીતનો ગરમાવો પણ આવે છે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.